ભરૂચના પાલેજમાં ચિકન રોલ ખાધા પછી કિશોરનું મોત થયું. પાલેજના એસકે નગરમાં રહેતા 14 વર્ષીય પૂર્વ કુમારનું મોત થયું છે કે જે 8 ઓગસ્ટે પરિવારના 4 સભ્યોએ સાગર હોટેલમાંથી ચિકન રોલ ખાધો હતો. ભોજન લેવાના બીજા દિવસે ચારેયની તબિયત લથડી હતી. 10 ઓગસ્ટે તમામને પાલેજ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પૂર્વ કુમારની તબિયત વધુ ગંભીર બનતા ભરૂચ સિવિલમાં રિફર કરવામાં આવ્યું હતું. ભરૂચમાં સારવાર આપ્યા પછી પૂર્વ કુમારને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પૂર્વ કુમારનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં ફૂડ વિભાગ અને પાલેજ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. તો ચિકન રોલ ખાધા પછી આ ઘટના બની. 14 વર્ષીય પૂર્વ કુમારે જીવ ગુમાવ્યો છે. ભરૂચમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો કે જ્યાં સારવાર દરમિયાન પૂર્વ કુમારનું મોત થયું છે. આ ઘટનાની જાણ થતાં ફૂડ વિભાગ અને પાલેજ પોલીસ હાલ તો પહોંચી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે કે જ્યાં ચિકન રોલ ખાધા પછી આ કિશોરનું મોત થયું. ચિકન રોલ ખાધાના બીજા જ દિવસે પરિવારના અન્ય 4 સભ્યોની પણ તબિયત લથડી હતી.